કાઉન્સિલર શ્રી, પૂર્વ સમિતિના ચેરમેન શ્રી, તમામનું સ્વાગત કરીએ. આપ સૌનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરવામાં આવે છે. આ સમગ્ર વાતાવરણને ધ્વનિમય બનાવી દઈએ. અને તેમના પરિવારજનોએ સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભ એક જ સ્થળે મળી રહે તે માટે આ લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવે છે. સ્ટેજ ઉપરના મહેમાનોનું ઘણા હૃદયથી યુસીડી વિભાગ અને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સ્વાગત કરવામાં આવે છે, અભિવાદન કરવામાં આવે છે. સાથે એમના સ્વાગતને વધારીશું, અભિવાદન કરીશું. સ્વાગત કરીએ. फूलने गांधी पूर्व श्री स्वागत करते हैं. આપણે સૌ તાળીઓના ગડગડાટ સાથે અભિવાદન કરીએ. આપણા પેટીના શ્રી આપને મંજૂરી પત્ર આપશો. 15,000 રૂપિયાની લોન મંજૂર થઈ છે. ત્યારબાદ 15,000 રૂપિયાનું મંજૂરી પત્ર માટે આપણા લાભાર્થીઓએ નિયમિત લોન સપ્લાય કરી છે. એટલી જગદીશભાઈ ગીરાભાઈ ખૂબ ખૂબ આભાર. પીએમ જય યોજનાના અંતર્ગત આપણે પ્રધાનમંત્રી સહાય યોજનાની અંતર્ગત જે લોકોને લોન આપીએ છીએ એ ભારતની અંદર અમદાવાદ સૌથી વધુ લોન આપનાર શહેર છે અને સૌથી વધુ લોન આપણે આપી રહ્યા છીએ. આ 15,000થી લઈ 25,000થી લઈ 50,000 સુધીની લોન હોય છે. પહેલો હપ્તો જે લોકો ભરે છે સહી યોજનાની અંદર સહી યોજનાની અંદર જે લોકો પહેલો હપ્તો સંપૂર્ણ યોજનાની લોનનો પૂર્ણ કરે છે એટલે 25,000 સુધીની લોન આપવામાં આવે છે. એ લોન પૂર્ણ કરે લોનની પૂર્ણ થયાથી એટલે બીજી લોન 50,000 સુધીની આપવામાં આવે છે. આ લોકો પોતે આત્મનિર્ભર બની શકે, આત્મનિર્ભર ભારતની મોદીની લોન લઈ પોતે પોતાના પરિવારનું જીવન ચલાવવા માટે પ્રયાસની અંદર ઓછા વ્યાજની લોન વિનામૂલ્યની લોન મળી રહે એ માટેનો પ્રયાસ થયો છે. પ્રયાસ ગુજરાતના મહાનગર દ્વારા સૌથી વધુ ફેરિયાઓને લોન આપવામાં આવેલી છે. વિવિધ સર્વિસ કરવાવાળી બહેનોને પણ લોન આપવાની નિર્ભર બનો અને સૌથી આજે 100 લોન આપી છે. આ લોનનું પ્રમાણ રોજે રોજ વધતું રહે છે. અત્યાર સુધીમાં આપણે 2,22,000 લોન આપી છે. પણ વધુ આ योजना अंतर्गत लोन अपाई के लिए यहाँ पे आई हूँ जिससे मुझे बेनिफिट हुआ है. जो सरकार कोरोना द्वारा जो मुझे तकलीफ हुई थी ये सरकार द्वारा मुझे बहुत सारा बेनिफिट हुआ है. 50,000 की लोन मेरी प्रोवाइड हुई है. मुझे सरकार का अभिवादन करना है कि उन्होंने बहुत ज़्यादा अच्छा काम किया है हमारे लोगों के लिए कि जो मिडिल क्लास लोग हैं उनको बहुत अच्छा होता है ये लोन के हिसाब से. तो मैं आदरणीय हमारे मुख्यमंत्री साहब का धन्यवाद करती हूँ, हमारे गुजरात सरकार का धन्यवाद करती हूँ